નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયકમાં પ્રમાણપત્ર જરૂરી. આવું પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે. શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અહીંયા જાહેર કરવામાં આવી રહ્યો છે. મિત્રો, મહત્વની અપડેટ આપવાનું છું. જ્ઞાન સહાયકમાં રિન્યૂ કરાવવા માટે શું પ્રમાણપત્ર લાવવાનું છે અને કેવું આવશે અને કઈ સમિતિ દ્વારા અને ક્યાંથી આ મળવાપાત્ર રહેશે. મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું, જેથી વિડીયો છે પૂરો જુઓ. અને મિત્રો, નવા આપણે ચેનલ પર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જે પ્રાથમિક વિભાગમાં SMC દ્વારા અહીંયા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. જો તમે પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા છો, ઉચ્ચતર માધ્યમિકમાં છો, તો તમને સંચાલક દ્વારા અહીંયા પ્રમાણપત્ર આપવામાં આવશે, જે તમને સહી સિક્કા સાથે સંતોષકારકનું કામગીરીનું પ્રમાણપત્ર તમારા પ્રિન્સિપલના ઓફિસ તરફથી તમને મળશે. અને ત્યાં જ તમારી કામગીરી છે એ રિન્યૂ પ્રોસેસ એટલે કે 13 જૂનના રોજ પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવશે. અને મિત્રો, સંતોષકારકનું જે પ્રમાણપત્ર છે એ તમારે પ્રિન્સિપલનો સંપર્ક કરી અને નોંધાવી લેવાનું છે, જે તમને પ્રાથમિક વિભાગમાં તો SMC દ્વારા અને ઉચ્ચતર અથવા માધ્યમિકમાં હો તો તમને શાળા સંચાલક અથવા પ્રિન્સિપલનો તમારે સંપર્ક કરવાનો રહેશે. તો મિત્રો, આવી જ જે માહિતી જાણવા માટે શિક્ષણને લગતી તો આપણે ચેનલ સાથે જોડાઈ ત્યારે અમને વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો. જય હિન્દ, જય ભારત.